हेलो डियर स्टूडेंट, मजामा सो विद्यार्थी। આજનો આપણો કેમેસ્ટ્રીનો લેક્ચર રાસાયણિક ગતિકીમાં આગળ વધીએ તો લેક્ચર નંબર 12 લેક્ચર નંબર 11 માં આપણે બધા દાખલાઓને બધું કમ્પ્લીટ કરેલું હતું, બરાબર। સ્વાધ્યાયના બધા દાખલાઓ કમ્પ્લીટ થઈ ગયા હતા, સક્રિયકરણ ઉર્જા આધારિત ને બધા। હવે ટેક્સ્ટ બુકમાં જ આપણી થિયરી રાસાયણિક પ્રક્રિયાના વેગ પર ઉદ્દીપકની અસર, ઉદ્દીપક રાસાયણિક પ્રક્રિયાના વેગ પર કઈ રીતે અસર કરે છે જે થિયરી આવે છે। એટલે આપણે ગ્રાફ જોશું, ઉદ્દીપકની ગેરહાજરીમાં થતી પ્રક્રિયા અને ઉદ્દીપકની હાજરીમાં થતી પ્રક્રિયા હોય એનો સ્થિતિજ ઉર્જા વર્સિસ પ્રક્રિયા અક્ષનો ગ્રાફ સાથે થિયરી। ઓકે, તો પ્રશ્ન આપણે એવો બને, ઉદ્દીપકની પ્રક્રિયાના વેગ પર થતી અસર સમજાવો। તો ઉદ્દીપક છે એ રાસાયણિક પ્રક્રિયાના વેગ પર શું અસર કરે સમજીએ। ઉદ્દીપક એવો પદાર્થ છે જે પોતાના કાયમી રાસાયણિક ફેરફારમાં પામ્યા વગર પ્રક્રિયાનો વેગ વધારે। એટલે ઉદ્દીપક એવો પદાર્થ છે કે પોતે રાસાયણિક પ્રક્રિયામાં ક્યાંય કાયમી રીતે સંયોજાય એવું નથી હોતું, બરાબર। પોતે ફક્ત રાસાયણિક પ્રક્રિયાની ઝડપ વધારે। જેમ કે કોઈ રાસાયણિક પ્રક્રિયાને પૂર્ણ થતા 5 કલાક લાગતી હોય તો ઉદ્દીપકની હાજરીમાં 1 કલાક કે 10 મિનિટમાં પણ થઈ જાય, એટલી ઝડપથી પ્રક્રિયા પૂર્ણતા તરફ આગળ વધે એવું કાર્ય ઉદ્દીપકનું હોય। ઉદાહરણ તરીકે MnO2 મેંગેનીઝ ડાયોક્સાઇડ નીચેની પ્રક્રિયાને તેનો વેગ નોંધપાત્ર રીતે વધારવા માટે ઉદ્દીપિત કરે છે। આ પોટેશિયમ ક્લોરેટ છે। આ પોટેશિયમ ક્લોરેટની MnO2 ની ગેરહાજરીમાં પ્રક્રિયા થતા તો ઘણો સમય લાગે, લગભગ દિવસ જેટલું લાગી જાય, પણ MnO2 ની હાજરીમાં 1 કલાકમાં પૂર્ણ થઈ જતી હોય તો MnO2 છે એ આ પ્રક્રિયાને ઉદ્દીપિત કરે, એટલે કે રાસાયણિક પ્રક્રિયાનો વેગ વધારવાનું કારણ। હવે કઈ રીતે ઉદ્દીપિત કરે એ આપણે સમજવાનું છે। કે ઉદ્દીપક તો એવું તો શું કરતો હોય કે જેથી રાસાયણિક પ્રક્રિયાનો વેગ વધે, બરાબર। તો ઉદ્દીપક શબ્દનો પ્રયોગ જ્યારે ઉમેરેલો પદાર્થ પ્રક્રિયા વેગ ઘટાડે છે ત્યારે કરવો જોઈએ નહીં। એટલે કોઈ પ્રક્રિયામાં કોઈ પદાર્થ તમે ઉમેરો અને રાસાયણિક પ્રક્રિયાનો વેગ ઘટાડે તો ત્યારે ઉદ્દીપકનો શબ્દનો પ્રયોગ ન કરવો જોઈએ। કે આવા કિસ્સામાં તેને નિરોધક કહેવામાં આવે, ઇનિબિટર્સ। નિરોધક એટલે પ્રક્રિયાને અવરોધ ઉત્પન્ન કરનારો ઘટક કહેવાય। તમે પૃષ્ઠ રસાયણમાં ભણેલા જ હશો, ઉદ્દીપકની રાસાયણિક ક્રિયાવિધિઓ કઈ રીતે ઉદ્દીપક બધું કરે એ જ બધી વાત। અને ઉદ્દીપકમાં પ્રકાર હોય ધન ઉદ્દીપક અને ઋણ ઉદ્દીપક। ધન ઉદ્દીપક છે એ પ્રક્રિયાને વેગ વધારે, ઋણ ઉદ્દીપક છે એ પ્રક્રિયા વેગમાં ઘટાડો કરે। ઉદ્દીપકનું કાર્ય મધ્યવર્તી સંકીર્ણ સિદ્ધાંતને આધારે સમજાવી શકાય। મધ્યવર્તી સંકીર્ણ સિદ્ધાંત એટલે ઉદ્દીપક શું કરે, ઉદ્દીપક પ્રક્રિયક સાથે પ્રક્રિયક ઉદ્દીપકની સપાટી પર આવે, ઉદ્દીપક પ્રક્રિયક સાથે નિર્બળ બંધથી જોડાય। નિર્બળ બંધથી જોડાય એટલે મધ્યવર્તી સંકીર્ણનું નિર્માણ કરે અને જે તે પ્રક્રિયક હોય ને એની એક્ટિવેશન એનર્જી સક્રિયકરણ ઉર્જામાં ઘટાડો કરે અને એ ઉદ્દીપક સાથેના પ્રક્રિયકના બંધ હોય નિર્બળ હોય અને બંધ પછી બ્રેક થાય અને પ્રક્રિયા નિપજ તરફ આગળ વધે અને ઉદ્દીપક પાછો મૂળભૂત સ્વરૂપે મળી જાય। આ ઉદ્દીપકની ક્રિયાવિધિ તમે પૃષ્ઠ રસાયણમાં ભણેલા હશો, ક્રિયાવિધિ તો એ જ થાય। તો ઉદ્દીપકનું કાર્ય મધ્યવર્તી સંકીર્ણ સિદ્ધાંતને આધારે સમજાવી શકાય। આ સિદ્ધાંત પ્રમાણે ઉદ્દીપક રાસાયણિક પ્રક્રિયામાં પ્રક્રિયકો સાથે ક્ષણિક બંધ રચે છે, બરાબર છે। ક્ષણિક થોડી વાર પૂરતો એટલે પ્રક્રિયક ઉદ્દીપકની સપાટી પર આવે અને ઉદ્દીપકની પ્રક્રિયક સાથે નિર્બળ બંધથી જોડે, જે મધ્યવર્તી સંકીર્ણમાં પરિણમે છે। આને ક્ષણિક અસ્તિત્વ હોય છે અને વિઘટન પામીને નિપજો તથા ઉદ્દીપક આપે છે, બરાબર। ફરીથી એટલે ટૂંકમાં ઉદ્દીપકની સપાટી પર પ્રક્રિયક આવે, નિર્બળ બંધથી જોડાય, મધ્યવર્તી સંકીર્ણ બને, અલ્પજીવી સંકીર્ણ કહેવાય, જેનું આયુષ્ય ક્ષણિક હોય, તરત જ એના બંધ તૂટી નિપજો પ્લસ ઉદ્દીપક પાછો મળી જાય। ઉદ્દીપક વૈકલ્પિક પ્રક્રિયા માર્ગ અથવા પ્રક્રિયા ક્રિયાવિધિ પૂરી પાડે છે, બરાબર। ઓપ્શનલ પ્રક્રિયાવિધિ માર્ગ એ પૂરો પાડી દે રાસાયણિક પ્રક્રિયાને, બરાબર। જેમાં સક્રિયકરણ ઉર્જામાં શું થાય, ઘટાડો। ઉદ્દીપક છે એ સક્રિયકરણ ઉર્જામાં ઘટાડો કરે
તેથી આપણે આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે સ્થિતિજ ઉર્જા અંતરાય ઘટાડે એટલે પોટેન્શિયલ એનર્જી એન્ડ બેરિયર જેમ ઓછો એમ રાસાયણિક પ્રક્રિયાનો વેગ વધારે. અહીંયા તમને આલેખ સ્થિતિજ ઉર્જા વર્સિસ પ્રક્રિયાક્ષનો આપેલો છે. અહીંયા તમને આ ઊંચી ટોચ દેખાય છે ને, આ ટોચ, તો આ પ્રક્રિયકોમાંથી આ નિપજો બનવી તો આ ઉદ્દીપક વગરનો પ્રક્રિયા પથ છે. આ ઉદ્દીપકની ગેરહાજરીમાં પ્રક્રિયા થાય છે એટલે ટોચ વધે છે, જે એની સક્રિયકરણ ઉર્જા વધી કહેવાય. બરાબર. અને આ જે ત્રુટક રેખા વડેનો જે ગ્રાફ છે એ ઉદ્દીપક સાથે પ્રક્રિયા પથ છે. તો ઉદ્દીપકની સાથે પ્રક્રિયા કરવામાં આવે તો ટોચનો ભાગ ઘટી જાય છે. જો તો એનો અર્થ એવો થાય ઉદ્દીપક છે એ સક્રિયકરણ ઉર્જામાં ઘટાડો કરે અને રાસાયણિક પ્રક્રિયાનો વેગ વધે. કોઈ પણ રાસાયણિક પ્રક્રિયામાં જેમ આ ટોચ ઓછી એમ રાસાયણિક પ્રક્રિયા ઝડપથી પૂર્ણ થાય. એટલે ઉદ્દીપકનો રોલ એ ટોચ ઘટાડવાનો, એટલે સક્રિયકરણ ઉર્જામાં ઘટાડો કરી આ સ્થિતિજ ઉર્જા અંતરાયને ઘટાડે. એટલે જેમ પોટેન્શિયલ એનર્જી ઘટે એમ પ્રક્રિયા જે છે, બરાબર, એટલે સ્થિતિ પોટેન્શિયલ એનર્જી જેમ ઓછી થતી જવાની એમ જે તે પ્રક્રિયા છે નિપજ તરફ આગળ વધે. સ્થિતિજ ઉર્જા વધવાને કારણે સ્થાયીતા સ્થિતિજ ઉર્જા ઘટવાના કારણે સ્થાયીતા વધતી તરફ જાય. એટલે ટૂંકમાં કહીએ ને તો આવો ગ્રાફ આપીને એમસીક્યુ બનાવી શકે કે આને A કહી દે અને આને B ગ્રાફ કહી દે અને એમ પૂછે કયો ઉદ્દીપકની હાજરીમાં થઈ છે અને કયો ઉદ્દીપકની ગેરહાજરીમાં. તો જેમાં ટોચ ઓછી એ ઉદ્દીપકની હાજરીમાં થતી પ્રક્રિયા કહેવાય. બરાબર. એટલે આ રોલ ઉદ્દીપકનો હોય, સક્રિયકરણ ઉર્જામાં ઘટાડો કરે. આરએનએસ સમીકરણ પરથી સ્પષ્ટ થાય છે કે સક્રિયકરણ ઉર્જા જેટલી ઓછી તેટલો જ પ્રક્રિયા વેગ વધુ ઝડપી બને. આપણે આરએનએસ ઇક્વેશન ભણી ગયા હતા, એમાં સક્રિયકરણ ઉર્જા જેમ ઘટે એમ રાસાયણિક પ્રક્રિયાનો વેગ વધુ ઝડપી બનશે. એટલે ઉદ્દીપકનું કામ જ એવું. ઉદ્દીપકનું ઓછું પ્રમાણ પ્રક્રિયકના વધારે જથ્થાને ઉદ્દીપિત કરી શકે છે. પ્રક્રિયામાં પ્રક્રિયકનો વધારે જથ્થો હોય તો ઉદ્દીપકનું ઓછું પ્રમાણ પણ એને ઉદ્દીપિત કરી શકે છે. ઉદ્દીપક પ્રક્રિયાની ગિબ્સ મુક્ત ઉર્જા એટલે ડેલ્ટા જી માં કોઈ ફેરફાર કરતો નથી. આ પણ અગત્યનું. કોઈ પણ રાસાયણિક પ્રક્રિયા દરમિયાન થતો મુક્ત શક્તિ ફેરફારમાં કોઈ ફેરફાર ન કરે ઉદ્દીપક. ડેલ્ટા જી માં કઈ ફેરફાર થતો નથી. ઉદ્દીપક સ્વયંસ્ફુરિત પ્રક્રિયાને જ ઉદ્દીપિત કરે. આપણા મગજમાં રાખવાનું, બિન સ્વયંસ્ફુરિત પ્રક્રિયાને ઉદ્દીપિત કરે નહીં. એટલે ઉદ્દીપક કેવી પ્રક્રિયાને ઇનિશિયેટ કરે તો જે સ્વયંસ્ફુરિત હોય. સ્વયંસ્ફુરિત પ્રક્રિયાઓ એટલે જેનો ડેલ્ટા જી નેગેટિવ હોય એવી પ્રક્રિયાઓને. આ ઉપરાંત ઉદ્દીપકને કારણે કોઈ સંતુલિત પ્રક્રિયા હોય તો એના સંતુલન અચળાંક કેમાં પણ કોઈ ફેરફાર ઉદ્દીપક દ્વારા ન થાય. કારણ કે ઉદ્દીપકની હાજરીમાં નિપજનો જથ્થો વધતો નથી. નિપજ તો જેટલી મળવી હોય એટલી જ મળે, પણ ઉદ્દીપકની હાજરીમાં એ નિપજ બનવાનો સમય ઘટી જાય. એટલે ઓછા સમયમાં નિપજ મળી જાય. એટલે સંતુલન અચળાંક કોને કહીએ આપણે? નિપજોની સાંદ્રતા બરાબર છેદમાં પ્રક્રિયકોની સાંદ્રતા. તો ઉદ્દીપક હોય કે ન હોય, નિપજ તો જેટલી મળવાની એટલી જ મળવાની છે. બરાબર છે. પણ ઉદ્દીપકની હાજરીમાં ઓછા સમયમાં. એટલે ઉદ્દીપક ફક્ત પ્રક્રિયાનો વેગ વધારી એ જ કાર્ય કરે. એટલે સંતુલિત પ્રક્રિયા હોય અથવા એમ કહીએ પ્રતિવર્તી પ્રક્રિયા હોય તો એના સંતુલન અચળાંક k પર ઉદ્દીપક કોઈ અસર કરતો નથી. કારણ કે ઉદ્દીપક પુરોગામી પ્રક્રિયા અને પ્રતિગામી પ્રક્રિયા બંનેનો વેગ સમાન રીતે જ વધારે. એટલે નિપજની સાંદ્રતા અને પ્રક્રિયકની સાંદ્રતાનો ગુણોત્તર એ k સંતુલન અચળાંક તો અચળ જ રહેવાનો. મગજમાં ઘુસાડી દેવાનું, સંતુલન અચળાંક પર કોઈ અસર ઉદ્દીપક કરે નહીં. બરાબર. તો આ આપણે ઉદ્દીપક વિશેની વાત કરી. રાસાયણિક પ્રક્રિયાના વેગ પર ઉદ્દીપકની શું અસર હોય, ટૂંકમાં કહીએ તો ઉદ્દીપક રાસાયણિક પ્રક્રિયાનો વેગ વધારે. બરાબર છે. આ થિયરી વાંચીને તૈયાર થઈ જાય છે. એટલે લખવું ન હોય તો ફક્ત વાંચીને વ્યવસ્થિત તૈયાર કરી નાખવાની. એમાં છેલ્લે જે આ બધા પોઈન્ટ આવ્યા એમસીક્યુ માટે ફોલ્સ એન્ડ ટ્રુ માં ઇમ્પોર્ટન્ટ. ડેલ્ટા જી માં શું ફેરફાર થાય, સંતુલન અચળાંકમાં શું ફેરફાર થાય, બરાબર છે, ઉદ્દીપક શું ઘટાડે, સક્રિયકરણ ઉર્જામાં ઘટાડો કરે, આ બધી વાતો. ઓકે. આ ઉપરાંત ઉદ્દીપક વિશે વધુ ડિટેલમાં તમે પૃષ્ઠ રસાયણમાં ભણી જ ગયા છો. ઓકે. તો પછીની આપણી થિયરી આવે છે
અથડામણ અથવા સંઘાતનો સિદ્ધાંત આપણા ચેપ્ટરની લાસ્ટ થિયરી. અથડામણ અથવા સંઘાતનો સિદ્ધાંત બોર્ડ માટે થિયરી, બોર્ડ માટેના ચેપ્ટરમાં લાસ્ટ થિયરી. એટલે આપણું બોર્ડનું ચેપ્ટર કમ્પ્લીટ થાય પછી નીટના પોઈન્ટ ઓફ વ્યૂ એક્સ્ટ્રા પોઈન્ટ જોશું. ઓકે, જો ત્યારબાદ 4 માર્કની આઈએમપી થિયરીમાં પૂછી શકાય એવી રાસાયણિક પ્રક્રિયાનો સંઘાત સિદ્ધાંત સમજાવો અથવા રાસાયણિક પ્રક્રિયાનો અથડામણનો સિદ્ધાંત સમજાવો. અથડામણ અથવા સંઘાત, જેને અંગ્રેજીમાં કોલિઝન કહેવાય, એટલે કોલિઝન થિયરી. ઓકે, તો સમજીએ શું છે આ સિદ્ધાંત. તો આ સિદ્ધાંત જે મેક્સ સ્ટ્રોસ અને વિલિયમ લુઈસ 1916 to 18 માં વિકસાવેલો. એટલે આ સિદ્ધાંત છે ને મેક્સ સ્ટ્રોસ અને વિલિયમ લુઈસ નામના વૈજ્ઞાનિકે વિકસાવેલો છે. હવે આ સિદ્ધાંત શેના ઉપર આધારિત છે? તો તે પ્રક્રિયાની ઉર્જીય એટલે પ્રક્રિયાની ઉર્જાકીય બાબતો અને ક્રિયાવિધીય બાબતોને વધારે ગહનતાપૂર્વક સમજાવે છે. રાસાયણિક પ્રક્રિયાની અંદર ઉર્જામય બાબતો અને બરાબર અને ક્રિયાવિધિ રાસાયણિક પ્રક્રિયાની એક સ્ટેપમાં થશે, 2 સ્ટેપમાં થતી હશે એવી ક્રિયાવિધિઓને ગહનતાપૂર્વક સમજાવે છે. તે વાયુઓની ગતિજ ઉર્જા પર આધારિત છે. બરાબર છે, વાયુઓની ગતિજ ઉર્જા પર આધારિત સિદ્ધાંત. આ સિદ્ધાંત પ્રમાણે હવે તો આ સિદ્ધાંતની ધારણા શું છે? તો આ સિદ્ધાંત પ્રમાણે પ્રક્રિયક અણુઓને સખત ગોળાઓ તરીકે અને પ્રક્રિયાને અણુઓ અથડાય ત્યારે થવા વિશે અભિધારણા કરેલી છે. ટૂંકમાં સિદ્ધાંત શું છે? આ સિદ્ધાંતમાં મુજબ પ્રક્રિયક અણુઓને સખત ગોળા તરીકે લીધેલા છે અને પ્રક્રિયા ત્યારે જ પામે કે જ્યારે તેઓ એકબીજા સાથે અથડાય એવી અભિધારણા કરવામાં આવી છે. એટલે ટૂંકમાં કહીએ તો પ્રક્રિયકના અણુઓ સખત ગોળા છે અને પ્રક્રિયા ત્યારે જ પરિણમે કે જ્યારે તેઓ એકબીજા સાથે અથડાય, સંઘાત પામે ત્યારે જ પ્રક્રિયા પરિણમે એવી એની અભિધારણા છે. પ્રક્રિયા મિશ્રણના પ્રતિ સેકન્ડ પ્રતિ એકમ કદે, અહીંયા પ્રક્રિયા મિશ્રણમાં પ્રતિ સેકન્ડ પ્રતિ એકમ કદે સંઘાતની સંખ્યાને સંઘાત આવૃત્તિ Z તરીકે ઓળખવામાં આવે છે. એટલે કોઈ પ્રક્રિયા થતી હોય એ પ્રક્રિયા મિશ્રણમાં પ્રતિ સેકન્ડે પ્રતિ એકમ કદમાં જેટલા પ્રક્રિયકના અણુ અથડાય એની સંખ્યાને અથડામણ આવૃત્તિ Z કહેવાય. શું કહેવાય? અથડામણ આવૃત્તિ Z. ટૂંકમાં 1 સેકન્ડ અને 1 સેન્ટીમીટર ક્યુબ પ્રતિ એકમ કદ એટલે 1 સેન્ટીમીટર ક્યુબ કદમાં જેટલા પ્રક્રિયકના અણુ અથડાય એ સંખ્યાને અથડામણ આવૃત્તિ Z કહેવાય. બરાબર. બીજું પરિબળ જે રાસાયણિક પ્રક્રિયાના વેગને અસર કરે છે તે છે સક્રિયકરણ ઊર્જા. બીજું કયું પરિબળ રાસાયણિક પ્રક્રિયાના વેગને અસર કરે? સક્રિયકરણ ઊર્જા. એક આ અથડામણ આવૃત્તિ, એક આ સક્રિયકરણ ઊર્જા. હવે આપણે એક ઉદાહરણ આપ્યું છે. ધારો કે દ્વિઆણ્વીય પ્રાથમિક પ્રક્રિયા A + B gives નિપજો માટે પ્રક્રિયા વેગ આ પ્રમાણે અભિવ્યક્ત કરી શકાય અથવા આ પ્રમાણે દર્શાવાય. આ પ્રક્રિયા માટે આ દ્વિઆણ્વીય અને પ્રાથમિક પ્રક્રિયા કહી દીધી છે. બરાબર, દ્વિઆણ્વીય છે, પ્રાથમિક પ્રક્રિયા એટલે એક જ સ્ટેપમાં થતી પ્રક્રિયા. તો આનું વેગ સમીકરણ વેગ બરાબર ZAB e−EA/RT આનો વેગ. બરાબર, જ્યાં ZAB શું છે? તો ZAB એ પ્રક્રિયકો A અને B ની સંઘાત આવૃત્તિ દર્શાવે છે. એટલે પ્રક્રિયકો A અને B પ્રતિ સેકન્ડ પ્રતિ એકમ કદ કેટલા અથડાય કેટલી સંખ્યામાં એ સંખ્યા દર્શાવે છે ZAB. અથડામણ આવૃત્તિ કહેવાય. અને e−EA/RT જે આપણે RNS માં વાત કરી તે મુજબ e−EA/RT એ EA કરતા વધારે કે ઓછી ઉર્જા ધરાવતા અણુનો અંશ છે. અણુઓનો અંશ એટલે EA કરતા વધુ કે ઓછી ઉર્જા ધરાવતા અણુઓનો અંશ દર્શાવે છે. હવે અહીંયા આપણે જોઈએ તો સમીકરણ 1 ને RNS સમીકરણ સાથે સરખાવી શકાય. આ સમીકરણને તમે RNS સમીકરણ સાથે સરખાવો તો RNS સમીકરણ શું હતું? K બરાબર A into e−EA/RT. અહીંયા Z ની જગ્યાએ ત્યાં શું હતું? A, જેને આપણે RNS અવયવ કહેતા હતા. બરાબર છે,
તો ઈ આરએનએસ અવયવ એ ને આ Z અથડામણ આવૃત્તિ સાથે એક સંબંધ હોવો જોઈએ. આપણે કહી શકીએ કે એ સંઘાત આવૃત્તિ સાથે સંબંધિત છે. આ સમીકરણની સાથે સરખાવો આરએનએસ સમીકરણને, તો આરએનએસ અવયવ એ હતો એને આ Z સાથે એક સંબંધ હોવો, એની સાથે સંબંધિત છે એમ કહી શકાય. હવે સમીકરણ 1 જે પ્રક્રિયાઓ પરમાણ્વીય સ્પીસીઝ અથવા સાદા અણુને સમાવિષ્ટ કરે છે તેમના વેગ અચળાંકના મૂલ્યોનું પ્રાકકથન સારી રીતે કરી શકે. એટલે આ વેગ સમીકરણની મદદથી છે ને, આ વેગ સમીકરણની મદદથી જે રાસાયણિક પ્રક્રિયાઓની એક જ સ્ટેપમાં થતી હોય એને કહેવાય પ્રાથમિક પ્રક્રિયાઓ. તો એ પ્રાથમિક પ્રક્રિયાઓ માટેના વેગ અચળાંકનું મૂલ્ય કે વેગ વિશે ખૂબ જ સારી રીતે સમજાવી શકે છે આ વેગ સમીકરણ. પણ સંકીર્ણ અણુઓ અથવા કોઈ સંકીર્ણ પ્રક્રિયાઓ અથવા જટિલ પ્રક્રિયાઓ કે જે એક કરતા વધુ સ્ટેપમાં થતી હોય, તો એવી પ્રક્રિયાઓ માટે આ સમીકરણની મદદથી વેગ મેળવીએ છીએ તો એમાં વિચલન માલુમ પડે છે. એટલે મગજમાં ઘુસાડો ક્યારે, તો પ્રાથમિક પ્રક્રિયાઓ માટે વેગ આ સમીકરણની મદદથી નક્કી કરીએ તો પરફેક્ટ મળે છે, એકદમ 100% જેવું, બરાબર, કોઈ વિચલન નહીં. પણ સંકીર્ણ અથવા જટિલ પ્રક્રિયાઓ, સંકીર્ણ અથવા જટિલ પ્રક્રિયાઓ એટલે જે એક કરતા વધુ સ્ટેપમાં થતી હોય એના માટે જો આ સમીકરણનો ઉપયોગ કરી વેગ મેળવવા જઈએ છીએ તો વિચલન માલુમ પડે છે. તો અહીંયા એ વિચારવાનું, એ વિચલન માલુમ પડવાનું કારણ શું હોઈ શકે? તો આ ZAB શું લે છે? તો ZAB છે એ અથડામણની સંખ્યાને ધ્યાનમાં લે છે. તો પ્રાથમિક પ્રક્રિયા માટે વેગ મેળવતા કોઈ વિચલન માલુમ નથી પડતું, પણ સંકીર્ણ માટે મેળવવા જઈએ તો વિચલન માલુમ પડે. તો એનો અર્થ એવો થયો કે જે અથડામણો થાય છે ને એ બધી જ અથડામણો કે સંઘાત અસરકારક અથડામણ ન પણ હોય, સફળ અથડામણ ન પણ હોય. અણુઓ બધા અથડાતા હોય પણ એમાંથી અમુક અથડામણ જ સફળ અથડામણ થતી હોય, બાકીની અથડામણ જે છે એ તો ખાલી અથડાય પણ નિપજ તરફ પ્રક્રિયા આગળ વધે નહીં. જ્યારે ZAB તો આપણે બધી જ અથડામણ ધ્યાનમાં લઈ લઈએ છીએ. એટલે બધી જ અથડામણ ધ્યાનમાં લઈએ છીએ એટલે સાદી પ્રક્રિયા હોય તો એના માટે લાગુ પડી જાય છે. કારણ કે સાદી પ્રક્રિયા અથવા એક સ્ટેપમાં જે પ્રક્રિયા થતી હોય એમાં જે પ્રક્રિયક નાણું હોય એ બધા જ એકી સાથે અથડાય નિપજ પરિણમતી હોય. પણ સંકીર્ણ અથવા જટિલ પ્રક્રિયા હોય તો એમાં બધા અથડામણ થતી હોય પણ સ્ટેપ વાઇઝ રિએક્શન થતી હોવાને કારણે બે અથડાય, એમાંથી બને પછી ત્રીજા સાથે અથડાય. આમ પરિણામે રાસાયણિક પ્રક્રિયા સ્ટેપ બાય સ્ટેપ પરિણમતી હોય એટલે આ વેગ સમીકરણ લાગુ પાડી શકીએ નહીં. એટલે ટૂંકમાં સંકીર્ણ માટે આ વેગ સમીકરણ લાગુ ન પડવાનું કારણ બધી જ સંઘાત અથવા બધા જ અથડામણ સફળ અથડામણ હોતા નથી એવું કહેવા માંગે છે. તો જો અહીંયા કીધું સમીકરણ 1 જે પ્રક્રિયાઓ પરમાણ્વીય સ્પીસીઝ અથવા સાદા અણુઓને સમાવિષ્ટ કરે છે તેમના વેગ અચળાંકના મૂલ્યોનું પ્રાકકથન સારી રીતે કરે છે જે મેં વાત કરી. પરંતુ સંકીર્ણ અણુઓ માટે અર્થસૂચક વિચલન જોવા મળે છે. એટલે સંકીર્ણ અણુ હોય તો સંકીર્ણ પ્રક્રિયાઓ હોય તો એમાં વિચલન એટલે એમાં જુદાપણું માલુમ પડે છે. ટૂંકમાં સમીકરણમાંથી પરફેક્ટ વેગ નથી મળતો. આનું કારણ એ હોઈ શકે, આનું કારણ શું હોઈ શકે કે અણુઓના બધા જ સંઘાત નિપજ નું નિર્માણ કરતા નથી. એટલે સંઘાત તો થતા હોય પણ બધા જ સંઘાત નિપજમાં ન પરિણમતા હોય. અમુક સંઘાતમાં ખાલી અથડાતા હોય, બરાબર, પણ નિપજ ન પરિણમતી હોય. પરિણામે આ વેગમાં એમાં વિચલન માલુમ પડતું હોય. તો હવે સફળ અથવા ફળદાયી સંઘાત કોને કહેવાય? તો એવો સંઘાત કે જેમાં અણુઓ પૂરતી ગતિજ ઊર્જા, પૂરતી ગતિજ ઊર્જા કે થ્રેશોલ્ડ ઊર્જા જેટલી, જેને દહેલીજ સાપેક્ષ ગતિજ ઊર્જા કહેવાય, થ્રેશોલ્ડ ઊર્જા એટલે સફળ અથડામણ માટે જોઈતી ઓછામાં ઓછી ઊર્જા. એટલે પૂરતી ગતિજ ઊર્જા અને યોગ્ય દિક વિન્યાસ સાથે સંઘાત પામે છે. તેથી પ્રક્રિયા કરતી સ્પીસીઝ વચ્ચેના બંધનું તૂટવું અને નવા બંધો રચાઈને નિપજોનું બનવું અનુકૂળ થાય છે તેને અસરકારક સંઘાત કહેવાય. ટૂંકમાં શું અસરકારક સંઘાત એટલે શું? એવો સંઘાત કે જેમાં પ્રક્રિયક અણુઓ પૂરતી ગતિજ ઊર્જા, જેને થ્રેશોલ્ડ ઊર્જા કહેવાય, સાથે અથડાય, બરાબર,
એટલે એમની વચ્ચેના બંધો તૂટે અને એ નિપજોમાં રૂપાંતર પામે. તો એ નિપજોમાં રૂપાંતર પામ્યા તો એ બધી અથડામણો અસરકારક અથવા ફળદાયી સંઘાત અથવા અથડામણ કહેવાય. અને એના માટે યોગ્ય દિક વિન્યાસ હોવો જરૂરી, યોગ્ય દિશામાંથી પ્રક્રિયકના અણુઓનું અથડાવવું જરૂરી. જો એ પ્રક્રિયકના અણુઓની દિશા યોગ્ય ન હોય અથડાવાની તો ફક્ત અથડાય અને ફરીથી છૂટા પડી જાય, પણ એકબીજા સાથે જોડાય, નિપજનું નિર્માણ ન કરે. તો હવે આપણે આજે આ થિયરી રનિંગ જ છે, હવે આપણે આમાં ઉદાહરણ દ્વારા સમજવાનું છે. ઉદાહરણ તરીકે આપણે મિથાઇલ બ્રોમાઇડની માંથી મિથેનોલની બનાવટની પ્રક્રિયા જે આપણે ઓર્ગેનિકમાં આવી ગઈ છે, જેને આપણે SN2 પ્રક્રિયા કહેતા હતા, તો SN2 પ્રક્રિયા જે છે બરાબર, એના ઉદાહરણ દ્વારા આપણે સમજીએ સફળ અથડામણ ક્યારે થાય, બરાબર, એની વાત આપણે ઉદાહરણ આપણે આપીએ. તો ઉદાહરણ તરીકે બ્રોમોમિથેનમાંથી મિથેનોલની બનાવટ, બરાબર, દિક વિન્યાસ આપણે સમજીએ. આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે પ્રક્રિયક અણુઓના દિક વિન્યાસ પર આધાર રાખે. પ્રક્રિયક અણુઓના દિક વિન્યાસ એટલે એના ઓરિએન્ટેશન, એના સ્થિતિમાન, બરાબર, ટૂંકમાં કઈ દિશામાંથી અથડાય છે એના ઉપર આધાર રાખે યોગ્ય દિક વિન્યાસ. CH3Br + OH- gives CH3OH Br- વિસ્થાપન પ્રક્રિયા છે, ઓલરેડી આપણે ભણી ગયા છીએ. તો શું થાય, આ CH3Br આપણો અણુ છે, આ OH-. તો અયોગ્ય દિક વિન્યાસ ક્યારે કહેવાય? તો અયોગ્ય દિક વિન્યાસ જ્યારે OH- જ્યાં Br- હોય એ દિશામાંથી અથડાય તો આ અયોગ્ય દિક વિન્યાસ કહેવાય. ઘણી બુક એવું કહે છે કે આ નેગેટિવ વચ્ચે અપાકર્ષણ હોય, અપાકર્ષણને કારણે આ અથડામણ સફળ ન થાય. બીજું એક કન્સેપ્ટ યોગ્ય એનું રીઝન છે. આની અંદર તમને ખબર હોય તો રાસાયણિક બંધન ચેપ્ટર ભણી ગયા છો, એમ આની જે એન્ટી બોન્ડિંગ ABMO હોય, એન્ટી બોન્ડિંગ મોલેક્યુલર ઓર્બિટલ્સ, બરાબર, અને આની જે ઓર્બિટલ હોય એમની વચ્ચે સંમિશ્રણ ન થાય, બંધનું નિર્માણ ન થાય પરિણામે, બરાબર. એટલે OH- જેથી Br- દૂર થાય ત્યાંથી અથડાય તો બે વચ્ચે અપાકર્ષણને કારણે બે એકબીજાથી દૂર થઈ જાય, આને અયોગ્ય દિક વિન્યાસ કહેવાય. તો અહીંયા અથડાણા તો હોય બે આમ, પણ એકબીજાથી દૂર થાય એટલે નિપજ મળતી નથી, આ અયોગ્ય દિક વિન્યાસ. પરંતુ યોગ્ય દિક વિન્યાસ કયો? તો યોગ્ય દિક વિન્યાસ એટલે OH- આ ઓપોઝિટ સાઈડ થી આ કાર્બન ઉપર એટેક કરે, બરાબર, તો ઓપોઝિટ સાઈડ થી એટેક કરે, બરાબર, તો આ રીતે ટ્રાન્ઝિશન સ્ટેટ રચાય, સંક્રાંતિ અવસ્થા આપણે ભણી ગયા છીએ, જ્યાં આ અંશત બંધ તૂટેલા હોય અને અંશત બંધ જોડાયેલા હોય, બરાબર. હવે આ જે થયો આ યોગ્ય દિક વિન્યાસ થયો, વિરુદ્ધ બાજુ, આને અસરકારક અથવા સફળ અથડામણ કહેવાય. મધ્યવર્તી સંકીર્ણ બને, હવે આના બંધ તૂટી અને આ રીતે નિપજમાં નિર્માણ પામે તો નિપજ મળે. એટલે આપણે અહીંયા બ્રોમોમિથેનમાંથી મિથેનોલની બનાવટ દ્વારા આપણે સમજાયું છે, ટેક્સ્ટબુકનું જ ઉદાહરણ છે, બરાબર. આ સફળ અથડામણ થાય. યોગ્ય દિક વિન્યાસ એટલે આની અથડાવાની દિશા યોગ્ય, આ અયોગ્ય દિક વિન્યાસ એટલે આની અથડાવાની દિશા યોગ્ય નથી. એટલે આ રીતે આ અસરકારક અથવા સફળ અથડામણ, સફળ સંઘાત થયો કહેવાય, નિપજ મળે. આ અસરકારક સંઘાત થયો કહેવાય નહીં. અથડાણાનો તો ખરા, પણ અસરકારક ને કહેવાય. આમ આપણે જે હમણાં સમીકરણ 1 જોયું હતું, વેગ બરાબર ZAB e−EA/RT, એ સમીકરણમાં નવો પ્રાચલ, એક નવો અવયવ ઉમેરવો પડે. નવો અવયવ જેને P, જેને સંભાવ્યતા અવયવ અથવા ત્રિવિમ વિન્યાસી અવયવ તરીકે ઓળખાય. અને એ P શું સૂચવે? તો P છે એ હકીકતે કેટલી અથડામણ સફળ થાય છે, સફળ અથડામણ અથવા સંઘાતની સંખ્યાને ધ્યાનમાં લે. અને એટલે તમારું હવે વેગ સમીકરણ કેવું થઈ જાય? તો વેગ બરાબર સમીકરણ તમારું PZAB e−EA/RT, નવો સંભાવ્યતા અવયવ ઉમેરવો પડે, બરાબર છે. અને અસરકારક સંઘાત સમજવા માટે બીજો અવયવ P, સંભાવ્યતા અથવા ત્રિવિમ વિન્યાસી અવયવ રજૂ કરાયો. હવે વેગ સમીકરણને આ રીતે રજૂ કરાય, કારણ કે એ જે વેગ સમીકરણ હતું એ ફક્ત પ્રારંભિક પ્રક્રિયાઓ માટે વેગ રજૂ કરતું હતું, પણ સંકીર્ણ અથવા જટિલ પ્રક્રિયાઓ માટે રજૂ નહોતું કરતું. તો એનું રીઝન શું હોઈ શકે? તો કીધું કે એમાં બધી જ અથડામણ અસરકારક અથવા સફળ અથડામણ ન હોવી જોઈએ, બરાબર. તો સફળ અથડામણને ધ્યાનમાં લે એવો એક નવો પ્રાચલ ઉમેરવામાં આવ્યો, P.
તે પી એટલે એ સફળ અથવા અસરકારક સંઘાતને ધ્યાનમાં લે છે. આમ સંઘાત સિદ્ધાંતમાં સક્રિયકરણ ઉર્જા અને અણુઓનો દિક્વિન્યાસ બંને સાથે મળીને અસરકારક સંઘાતનું અભિલક્ષણ અને રાસાયણિક પ્રક્રિયાનો વેગ નક્કી કરે છે. રાઈટ? એટલે સંઘાત સિદ્ધાંતમાં શું અસરકારક અયોગ્ય દિક્વિન્યાસ અને સક્રિયકરણ ઉર્જા બંને સાથે મળીને પ્રક્રિયાનો વેગ નક્કી કરે છે. આ સિદ્ધાંતમાં કેટલીક ખામી હોય છે, આની મર્યાદા હોય છે. કેવી? તો કે તે કેટલીક ખામીઓ ધરાવે છે, જેમ કે તે અણુઓને અથવા પરમાણુઓને સખત ગોળા ગણે છે. આ સિદ્ધાંત મુજબ અણુઓ કે પરમાણુઓને સખત ગોળા તરીકે લેવામાં આવે છે અને તેમની સંરચના બાબતને અવગણે છે. એની સંરચના શું છે, બંધારણ, એ બાબતને શું કરે છે, એ અવગણે છે. આમાં આપણે ખબર હોય તો આની ધારણામાં પ્રક્રિયક અણુઓ જે છે કે પરમાણુઓ હોય એને એક સખત ગોળા તરીકે કલ્પવામાં આવે છે. એની સંરચના બાબતે કોઈ માહિતી આપતો નથી. એટલે આ અથડામણ અથવા સંઘાત સિદ્ધાંતની ખામી અથવા મર્યાદા પણ કહેવાય. તો આપણે અથડામણ અથવા સંઘાત સિદ્ધાંત ઉપરથી કોઈ પ્રક્રિયા થવા માટેની જરૂરી શરત શું થાય? તો પહેલું તો પ્રક્રિયા થવા માટે પ્રક્રિયકના અણુઓનું અથડામણ જરૂરી છે. બીજું, અથડામણની દિશા યોગ્ય હોવી જરૂરી છે. યોગ્ય દિશામાંથી અથડાય, બરાબર, તો જ નિપજ પરિણમે. ત્રીજું, એ યોગ્ય અથવા સફળ અથડામણ માટે જે તે પ્રક્રિયક અણુઓ પાસે પૂરતી ગતિજ ઉર્જા, જેને દહેલી ઉર્જા અથવા થ્રેશોલ્ડ ઉર્જા, પૂરતી ઉર્જા હોવી જરૂરી. અને યોગ્ય દિશામાંથી અથડામણ પામતા પ્રક્રિયકના અણુઓ જ નિપજમાં પરિણમી શકે. આ અથડામણ અથવા સંઘાત સિદ્ધાંત પરથી કહી શકાય કોઈ પ્રક્રિયા થવા માટે જરૂરી બાબતો શું? તો આ બાબતો આપણે કહી શકાય. ઓકે, તો હવે અમુક આવા અથડામણ અથવા સંઘાતના બીજા ઉદાહરણ છે, એ ફક્ત તમને માહિતી માટે હું દર્શાવું છું. આપણો પ્રશ્નનો જવાબ છે અહીંયા પૂર્ણ થઈ ગયો છે. વ્યવસ્થિત થિયરી લખીને પ્રિપેર કરી લેવાની. અમુક આવા બીજા અથડામણના પ્રક્રિયાના સમીકરણ છે એ હું અહીંયા તમને દર્શાવી દઉં છું, ફક્ત તમારી માહિતી માટે નોંધી લેજો. ઓકે, તો હવે આપણે ટેક્સ્ટ બુક ની અંદર બોર્ડના પોઈન્ટ ઓફ વ્યૂ બધી જ થિયરીઓ આપણી કમ્પ્લીટ થઈ જાય છે. આ ચેપ્ટરની એક્સ્ટ્રા જે છે વાત એ તો આપણે પછીના લેક્ચરમાં આપણે ઓલરેડી કરીશું, પણ અહીંયા હું થોડે અથડામણ માટેના એક્સ્ટ્રા એક બે સમીકરણો છે એ બતાવી દઉં. ઓકે, તો એવું જો અથડામણ માટે NO2 નો અણુ, આ NO2 નો અણુ NN થી અથડાય, NN બને, બરાબર, આ રીતે મોલેક્યુલ એપ્રોચ, બરાબર. તો આ બેયના અથડામણથી બોન્ડ ફોર્મ થાય, NN ના અથડાવાથી N2O4 બને, બોન્ડ ફોર્મ. પણ આ B મુજબ NO2 નો અણુ અહીંયા N અને O ની O બાજુથી અથડાય, આ અયોગ્ય દિક વિન્યાસ કહેવાય, અયોગ્ય દિક વિન્યાસ કહેવાય. તો આ N સાથે આ O અથડાય, મોલેક્યુલ એપ્રોચ. તો બંને મોલેક્યુલ અથડાણા ખરા હોય પણ એકબીજાથી દૂર ભાગ્યા, તો મોલેક્યુલ સેપરેટ થઈ જાય. અહીંયા બોન્ડ ફોર્મડ થયો, અહીંયા મોલેક્યુલ સેપરેટ. આ રીતે બંને મોલેક્યુલ છૂટા પડી જાય, એટલે N2O4 નું નિર્માણ ન થાય. અને અયોગ્ય દિક વિન્યાસ કહેવાય અને યોગ્ય દિક વિન્યાસ કહેવાય. આમ અથડામણ અથવા સંઘાત સિદ્ધાંત પરથી એક વાત તો આપણે ખ્યાલ આવે કે દિશા યોગ્ય હોવી જોઈએ પ્રક્રિયક અણુઓની એકબીજા સાથે અથડાવા માટે. ઓકે, તો અહીંયા આપણો આજનો આ લેક્ચર નંબર 12 છે અહીંયા સુધી રાખીએ. પછીના લેક્ચરમાં આપણે આગળ વધીશું. પછીના લેક્ચરમાં આપણે નીટના પોઈન્ટ ઓફ વ્યૂ એક્સ્ટ્રા કન્સેપ્ટની બધી વાત કરવાની છે. ઓકે, ગુડ બાય, ટેક કેર.